સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક કલાકોથી ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આ વરસાદી માહોલ દરમિયાન ઓલપાડ તાલુકાના સરસ ગામમાં વીજળી પડી હતી। ખેતરમાં ભીંડાના પાક વાળવા ગયેલી મહિલા પર અચાનક વીજળી પડતા તેનું ઘટના સ્થળે જ અવસાન થયું હતું। પ્રાપ્ત માહિતી મુજબ સરસ ગામની મહિલા સવારે ખેતરમાં ભીંડાના પાકને તોડવા ગઈ હતી। મોડી રાતથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું અને આગાહી મુજબ વીજળી સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી। ત્યારબાદ સવારે પણ હવામાન યથાવત રહ્યું। જ્યારે મહિલા ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે અચાનક વીજળી પડવાની ઘટના બની હતી। દુર્ભાગ્યવશ વીજળી સીધી મહિલાના શરીર પર પડતા તેનું તત્કાલ જ સ્થળ પર જ મોત નીપજ્યું હતું। ઘટના અંગે જાણ થતાં ગામ લોકો અને પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ત્યારબાદ સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઓલપાડની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ દુઃખદ ઘટનાને લઈને સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। પત્ની ગુમાવનાર પતિ અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। ગામના લોકો અને સ્થાનિક આગેવાનો દ્વારા પરિવારજનોને સાંત્વના આપવામાં આવી રહી છે।